Hello everyone, welcome to this channel. Now let's start unit 5 mail notification. So mail notification માં first topic છે storage and retrieve. બરાબર, સ્ટોરેજ અને રિટ્રાઇવલની અંદર ઘણા બધા ટોપિક્સ છે કવર થાય છે. એની અંદરનો ફર્સ્ટ ટોપિક છે બેઝિક ફાઇલ અપલોડ એન્ડ મેનિપ્યુલેશન. તો બેઝિકલી ફાઇલ અપલોડ માટે સ્ટોરેજ ફેશાર્ડ્સનો યુઝ કરવામાં આવેલો છે. આપણે ફાઇલ અપલોડ કંટ્રોલ આપેલા પણ જોયું, જે રિક્વેસ્ટ ક્લાસ થ્રુ આપણે ફાઇલને ફેચ કરાવેલું હતું, રિક્વેસ્ટ ક્લાસ થ્રુ સ્ટોર કરાવેલું હતું, એડિટ કરાવેલું હતું. આ બધું આપણે જોયેલું હતું. બરાબર, સ્ટોર કરાવેલું હતું, રિયલ પાથ ગેટ કરેલો હતો. તો બેઝિક ફાઇલ અપલોડ અને મેનિપ્યુલેશનમાં મોસ્ટ કોમનલી યુઝ થાય છે સ્ટોરેજ ફેસાર્ડ્સનો, જે એક્સેપ્ટ કરે છે file upload from your application users. So this is a controller and it uses storage facades, storage, scope resolution, put, dog and dog id. Here we can use put method and file get contents. Put શું કરે છે? Put to file name dog, we grab our content from the uploaded file. Every uploaded file is descendant of a SPL file info which provide get real path method that return path to the file's location. Get real path method શું કરે છે? ફાઇલનું રિયલ લોકેશન પ્રોવાઈડ કરે છે. વેનએવર પુટ છે એ શું કરે છે કે એ એકચ્યુઅલ જે ફાઇલનું કન્ટેન્ટ છે એ પ્લેસ ઉપર આવડું આ ઇમેજ છે, ફાઇલ અપલોડ છે, એને પુટ કરે છે. સો વી ગેટ ધ ટેમ્પરરી અપલોડેડ પાથ for the user's uploaded file and read it with file get content and pass it to the storage scope resolution put. Since we have these files available to us here, we can do anything we want to the file બિફોર વી સ્ટોર ઇટ. આપણે કંઈ પણ સ્ટોર કરતાં પહેલાં આપણે ફાઇલમાં, ઇમેજીસમાં કોઈ બી મેનિપ્યુલેશન કરવું હોય, પેકેજમાં, રિસાઇઝમાં, ધેન વી કેન ડુ ઇટ. ઇમેજને વેલિડેટ કરવી હોય, રિજેક્ટ કરવી હોય, આપણો જે ક્રાઇટેરિયા છે મીટિંગનો, જો એ મેચ ન થતો હોય તો આપણે કઈ બી વસ્તુ આની અંદર કરી શકીએ. સો વી વોન્ટ ટુ અપલોડ ધ સેમ ફાઇલ ટુ S3. S3માં પણ આપણે આ સેમ ફાઇલ S3 નામના ફોલ્ડરમાં પણ અપલોડ કરવી છે. સો એના માટે શું કરવું પડે? કન્ફિગમાં ફાઇલ સિસ્ટમ ડોટ PHPની અંદર આપણે સ્ટોરેજ સ્કોપ રિઝોલ્યુશન ડિસ્કની અંદર તમારે જે ફોલ્ડર ડિરેક્ટરીનું નામ છે એ S3 એન્ડ ધેન પુટ, એટલે એ શું કરશે? સેમ ટુ સેમ આ જ ફાઇલ S3 નામની ડિરેક્ટરીમાં પણ પુટ કરશે. હવે જો અહીંયા મોડિફિકેશન કરેલા છે, એ કઈ રીતે કરેલા છે કે ફોર એક્ઝામ્પલ અહીંયા રિક્વેસ્ટ નામનો ઓબ્જેક્ટ ડોગ નામનો એન્ડ ધેન રિક્વેસ્ટ એરો ફાઇલ, અને આ HTMLનું જે પિક્ચર નામ હતું ફાઇલનું એ ગેટ કરાવી, ધેન રિસાઇઝ ઇમેજ વિથ ઇમેજ પેકેજ, ઇમેજ લાઇબ્રેરી થ્રુ આપણે ઇમેજને શું કરાવીએ છીએ? રિસાઇઝ. ધેન ઇમેજ સ્કોપ રિઝોલ્યુશન મેક, કઈ ઇમેજને રિસાઇઝ કરાવી છે? ઓરિજિનલ. એરો રિસાઇઝ કઈ રીતે રિસાઇઝ કરાવશું? 150 નલ એન્ડ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. એમાં કન્સ્ટ્રેન્ટ રાખવું છે કે આસ્પેક્ટ રેશિયો, જે રેશિયો આપ્યો છે એની અંદર જ રાખવી છે, અને એ ઇમેજને એન્કોડ કરવી છે, મીન્સ કન્વર્ટ કરવી છે .jpgની અંદર. એન્ડ ધેન ઇમેજને આપણે શું કરાવશું? સ્ટોર કરાવશું. સો સ્ટોરેજ ફેશાર્ડનો યુઝ કરશું. સ્ટોરેજ સ્કોપ રિઝોલ્યુશન પુટ એન્ડ ધેન પુટ મેથડ થ્રુ આપણે શું કરાવશું? એને પુટ કરાવશું આ ડોગ્સ એન્ડ થમ્સ URL ઉપર. ધેન ઇમેજ ઇક્વલ ટુ ગેટ ઇમેજ. તો આ રીતે આપણે ફાઇલ અપલોડેડ એન્ડ ફાઇલ મેનિપ્યુલેશન કરશું. નેક્સ્ટ ઇઝ એ સેશન. Session storage is the primary tool we use in web application to store state between page request. પેજ રિક્વેસ્ટ વચ્ચે સ્ટેટને સ્ટોર કરવા માટે આપણે સેશન સ્ટોરેજનો પ્રાઇમરી ટૂલ તરીકે યુઝ કરીએ છીએ. લારાવેલ્સ સેશન મેનેજર સપોર્ટ સેશન ડ્રાઈવર યુઝિંગ ફાઇલ, કૂકી, ડેટાબેઝ, મેમકેચ્ડ એન્ડ રેડીઝ એન્ડ ઇન મેમરી એરે. લારાવેલ છે એ સેશન મેનેજર માટે શું શું સપોર્ટ કરે છે? સેશન ડ્રાઈવર, ફાઇલ્સ, કૂકી, મેમકેચ, આ બધાનો સપોર્ટ કરે છે. યુ કેન કન્ફિગ્યોર ઓલ ઓફ યોર સેશન સેટિંગ એન્ડ ડ્રાઈવર. આપણે અહીંયા બધા સેશન સેટિંગ અને ડ્રાઈવર કન્ફિગ્યોર કરાવી શકીએ કન્ફિગ અને સેશન .php ફાઇલમાં. યુ કેન ચૂઝ વેધર ઓર નોટ એન્ક્રિપ્ટ અવર સેશન ડેટા, સિલેક્ટ વિચ
driver to use and specify more connection specific detail like the length of session or એજ એન્ડ વિચ ફાઇલ ઓર ડેટાબેઝ ટુ બી યુઝ. અહીંયા આપણે કન્ફિગ્યુર કરાવી શકીએ ફાઇલ ડેટા એન્ક્રિપ્ટેડ હોય કે ના હોય, પણ તો પણ આપણે ફેશાર્ડ્સ થ્રુ એને એન્ક્રિપ્ટ કરાવી અને સ્ટોર કરાવી શકીએ. સો ધીસ સેશન ડોક ટુ લર્ન અબાઉટ સ્પેસિફિક ડિપેન્ડન્સી. સેશન ડોક શું કરે છે? સ્પેસિફિક ડિપેન્ડન્સી વિશે લર્ન કરે છે એન્ડ સેટિંગ યુ નીડ ટુ પ્રિપેર ફોર વિચ એવર ડ્રાઈવર યુ ટુ યુઝ. અહીંયા આપણે સેશન એરો પુટ અથવા તો સેશન એરો ગેટનો યુઝ કરશું. એક્સેસિંગ સેશનને એક્સેસ કરવો હોય તો કઈ મેથડનો યુઝ કરશું? સેશન એરો ગેટ મેથડ, જે આપણે સેશન ફેસાર્ડ્સ થ્રુ ગેટ કરાવી શકીએ. અહીંયા આપણે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ થ્રુ સેશનને ગેટ કરાવેલ છે, એટલે રિક્વેસ્ટ એરો સેશન એરો ગેટ. એન્ડ ધેન હવે આપણે ઇન્જેક્ટ કરવું છે સેશન થ્રુ. સેશન હેલ્પર ક્લાસને ઇન્જેક્ટ કરવું છે તો મારે સેશન હેલ્પરનો ઓબ્જેક્ટ લેવો પડશે. ઇલ્યુમિનેટ સેશન સ્ટોર અને પછી સેશન ઓબ્જેક્ટ. ધેન વી કેન ડાયરેક્ટલી પ્રિન્ટ સેશન એરો ગેટ મેથડ with no parameter to get a session instance with a single string parameter to get from the session or with an array to put through the session. હવે સેશન ગ્લોબલ હેલ્પર ક્લાસમાં જેની અંદર આપણે ડાયરેક્ટલી ગેટ મેથડ યુઝ કરી શકીએ, ડાયરેક્ટલી પુટ મેથડ, અધરવાઇઝ યુ કેન ડાયરેક્ટલી સેશન ઓફ કી. આપણે જે રીતે પીએચપીની અંદર સેશન પ્રિન્ટ કરાવતા હતા અને ગેટ કરાવતા હતા, સેમ એ રીતે આપણે અહીંયા વર્ક કરી શકીએ. સેશનની અવેલેબલ મેથડ કઈ કઈ છે? તો કે સેશન એરો ગેટ, જેની અંદર કી અને વેલ્યુ છે, ડાયરેક્ટ કી પણ છે. સેશન એરો પુટ, જે વેલ્યુ છે એ સ્ટોર કરે છે. પુટ સ્ટોર પ્રોવાઇડેડ વેલ્યુ ઇન એ સેશનની અંદર વેલ્યુ પુટ કરે છે. એન્ડ પુશ મેથડ, ઇફ એની ઓફ યોર સેશન વેલ્યુ આર એન એરે યુ કેન યુઝ પુશ ટુ એડ એ વેલ્યુ ઓન ધ એરે. આપણે એરેની અંદર સેશનની વેલ્યુ પુટ કરવા માટે પુટ મેથડનો યુઝ કરી શકીએ છીએ, પુશ મેથડનો. ધેન હેઝ મેથડ શું કરે છે? ચેક વેધર ધેર ઇઝ અ વેલ્યુ સેટ એટ ધ પ્રોવાઇડેડ કી છે એની કોઈ વેલ્યુ સેટ છે કે નહીં એ ચેક કરવા માટે સેશન એરો હેઝ. એન્ડ યુ કેન ઓલ્સો પાસ એન એરે ઓફ એ કી એન્ડ રિટર્ન ટ્રુ ઇફ ઓલ ધ કીઝ આર એક્ઝિસ્ટ. ધેન સેશન એરો ઓલ મેથડ શું કરે છે? રિટર્ન એન એરે ઓફ એવરીથિંગ. બધી વસ્તુનો એ એરે રિટર્ન કરે છે, ઇન્ક્લુડિંગ ધોઝ વેલ્યુ સેટ બાય ધ ફ્રેમવર્ક. યુ વિલ લાઇકલી સી ધ વેલ્યુ અંડર કી. અહીંયા આપણે બધી વેલ્યુનું જે આઉટપુટ છે એ લઈ શકીએ. એમાં CSRF ટોકન પણ આવી ગયું, પ્રીવિયસ પેજ, બેક, ફ્લેશ, સ્ટોરેજ બધું આવી ગયું. તો સેશન એરો ઓલ છે એ બધી વેલ્યુ કન્ટેનિંગ જે સેશનની અંદર છે એ બધી વેલ્યુ આપણને રિટર્ન કરે છે. નેક્સ્ટ સેશન એરો ફોરગેટ અને સેશન એરો ફ્લશ. ફોરગેટ શું કરે છે? રિમૂવ કરે છે. રિમૂવ એ પ્રીવિયસલી સેશન વેલ્યુ. એન્ડ ફ્લશ શું કરે છે? રિમૂવ સર્વે સેશન વેલ્યુ. સો આપણે પુટ, ફોરગેટ અને ફ્લોસનો યુઝ કરી શકીએ છીએ. ફ્લશ કરીએ એટલે સેશન શું થઈ જાય? એમ્પ્ટી થઈ જાય. અને એ કરીએ એટલે એની વેલ્યુ સેટ ના હોય પણ બીની હજી વેલ્યુ સેટ હોય, બરાબર. અને ફ્લશથી તો બધું જ ફ્લશ થઈ જાય, બધું રિમૂવ થઈ જાય. પુલથી આપણને ખબર છે એ શું કરે છે? સેમ એઝ એ ગેટ. એને રીજનરેટ શું કરે છે? ઇટ્સ નોટ એ કોમન, બટ ઇફ યુ નીડ ટુ રીજનરેટ યોર સેશન આઈડી ધેન યુ કેન યુઝ રીજનરેટ મેથડ. અને ફ્લેશ સેશન સ્ટોરેજની પણ થોડી મેથડ છે, જેને આપણે ફ્લશ સેશન સ્ટોરેજ કરીએ છીએ, કે જે બહુ લોંગ ટાઈમ માટે નથી હોતું. સો વન્સ વેરી કોમન પેટર્ન ફોર સેશન સ્ટોરેજ ઇઝ ટુ સેટ એ વેલ્યુ દેટ યુ ઓનલી વોન્ટ અવેલેબલ ફોર ધ નેક્સ્ટ પેજ લોડ. ફોર એક્ઝામ્પલ, યુ માઇટ વોન્ટ ટુ સ્ટોર અ મેસેજ લાઇક અપલોડેડ પોસ્ટ સક્સેસફુલી. આપણે અપલોડેડ પોસ્ટ સક્સેસફુલી અથવા તો યુ could manually get this message and then tap to page load, but you use this pattern to load it can get wasteful. So ફ્લશ સેશન સ્ટોરેજમાં આ મેસેજ લઈ આવવા માટે આપણે બે મેથડનો યુઝ કરશું, યા તો સેશન ફ્લેશ એન્ડ સેશન રીફ્લેશ. બંને શું કરશે? ફ્લશ છે એ શું કરે છે? સેટ સેશન કીને સેટ કરે છે અને આ વેલ્યુ પ્રોવાઈડ કરે છે નેક્સ્ટ પેજ રિક્વેસ્ટ માટે. જ્યારે સેશન રીફ્લેશ શું કરે છે? ઇફ યુ નીડ ટુ પ્રીવિયસ પેજ ફ્લશ, તમારે પહેલાંના પેજનું ફ્લશ સેશન ડેટા જોઈએ છે તો એ શું કરે છે? રીફ્લશનો યુઝ કરે છે ટુ
ટુ રિસ્ટોર ધ એન્ટાયર ફ્લશ કન્ટેન્ટ. ફરી પાછા આખા સેશનને રિસ્ટાર્ટ કરે છે અથવા તો રિફ્લશ કરે છે, કે જે રિસ્ટોર કરે છે એના આખા કન્ટેન્ટને રિસ્ટોર કરે છે સિંગલ ફ્લશ વેલ્યુ ટુ ધ નેક્સ્ટ રિક્વેસ્ટ. કીપ શું કરે છે, કેન ઓલવેઝ એક્સેપ્ટ એરે ઓફ ધ કીઝ. નેક્સ્ટ છે ઇઝ એ કેશ. કેશ શેના માટે છે? તો કેશ છે ઇઝ એ આર સ્ટ્રક્ચર વેરી સિમિલર ટુ ધ સેશન. એ સેશન જેવું જ સ્ટ્રક્ચર છે કેશ છે એ, બટ યુ પ્રોવાઇડેડ કી એન્ડ લારાવેલ સ્ટોર ઇટ ફોર યુ. બિગેસ્ટ ડિફરન્સ શું છે કેસ્ટ અને સેશનનો? ઇઝ ધેટ ડેટા ઇન કેસ્ટ પર એપ્લિકેશન. એ પર એપ્લિકેશન કેચ થાય છે. વેનેવર જે ડેટા છે એ સેશનમાં છે એ પર યુઝર કેચ થશે. ધેટ મીન્સ કેચ આર મોર કોમનલી યુઝડ ફોર સ્ટોરિંગ એ લાર્જ ડેટાબેઝ રિઝલ્ટ, એપીઆઈ કોલ્સ ઓર અધર સ્લો ક્વેરી. એના માટે આપણે કેશનો યુઝ કરશું, કે જ્યારે લાર્જ ડેટાબેઝનો યુઝ કરવો હોય, એપીઆઈનો કરવો હોય, એને આપણે પર એપ્લિકેશન જ્યારે ડેટાને કેચ કરાવવા હોય ત્યારે આપણે કેચનો યુઝ કરશું, જે લિટલ બીટ ઓફ સ્ટેટ છે. કેચ કન્ફિગ્યુરેશન સેટિંગ્સ છે એ કઈ જગ્યાએ અવેલેબલ છે? કન્ફિગમાં, કેચ ડોટ પીએચપીમાં. જસ્ટ લાઇક અ સેશન યુ કેન સેટ એ સ્પેસિફિક કન્ફિગ્યુરેશન ડિટેલ. સેશનની જેમ પણ આમાં પણ આપણે કન્ફિગ્યુરેશન ડિટેલ છે સેટ કરી શકીએ છીએ. કોઈ પણ ડ્રાઈવર માટે તમે ચૂઝ કરી શકો છો ડિફોલ્ટ. લારાવેલ છે એનો યુઝ કરે છે, ફાઇલ કેચ ડ્રાઈવરનો યુઝ કરે છે બાય ડિફોલ્ટ, બટ યુ કેન ઓલ્સો યુઝ મેમકેચ ઓર રેડિઝ એપીસી. લારાવેલ છે એ ફાઇલ કેચનો યુઝ કરે છે બાય ડિફોલ્ટ ડ્રાઈવર માટે, પણ તમે મેમકેચનો, રેડિઝનો, એપીસીનો, ડેટાબેઝનો યુઝ કરી શકો છો, અથવા તો તમે કેચ ડ્રાઈવર તમારા પોતાના રાઇટ કરી શકો છો. કેચ ડોક્સ છે એ કઈ રીતે હોય એનું આપણે જોઈએ. એના ઉપર ડિપેન્ડન્સી સ્પેસિફિક હોય જે સેટ કરે છે, પ્રિપેર કરે છે ડ્રાઈવરને. સો કેચ ડેટા કઈ રીતે એક્સેસ થાય? કેચ, સ્કોપ રિઝોલ્યુશન, ગેટ. બરાબર, અહીંયા જે પણ કંઈ મોડેલનું નામ છે અથવા તો કેચનું નામ છે એ ડિફરન્ટ વેથી કેચના ડેટા આપણને એક્સેસ કરીને આપે છે. સો યુ કેન ગેટ એન ઇન્સ્ટન્સ ફ્રોમ ધ કન્ટેનર. નેક્સ્ટ તમારે એને ઇન્જેક્ટ કરવું હોય, કેસ્ટ હેલ્પર ક્લાસનો યુઝ કરવો હોય, ગ્લોબલ કેસ્ટ હેલ્પર ક્લાસનો, ધેન યુ કેન ટેક અ હેલ્પર મેથડ ઇન યોર એનોનિમસ ફંક્શન ઓર ક્લોઝર ફંક્શન, ઇલ્યુમિનેટ, કોન્ટેક્સ્ટ, કેચ, રિસ્પોઝિટરી એન્ડ cached. Now you can directly use cached arrow get. Now global helper class છે એની અંદર cached get, cached put અને ડાયરેક્ટલી cached વેલ્યુ પણ છે કે જેનાથી આપણે વેલ્યુ ગેટ્સ કરાવી શકીએ. ઇફ યુ આર ન્યૂ ટુ Laravel, not sure which to use, I recommended to use global helper class. જો કેચ ઇન્સ્ટન્સની અંદર કઈ મેથડ અવેલેબલ છે? કેચ્ડ એરો ગેટ, કેચ્ડ એરો પુટ, અને પુટની અંદર પણ ફરી પાછું ટુ છે કે કી અને વેલ્યુ, કી વેલ્યુ એન્ડ મિડ્સ ઓફ એક્સપાયરેશન લાઇક કુકી. જો તમારે કંઈ પણ વેલ્યુ એડ કરવી છે કેચની અંદર, ધેન યુ કેન યુઝ એડ મેથડ ઓર સિમિલર ટુ પુટ. એક્સેપ્ટ ઇફ ધ વેલ્યુ ઓલરેડી એક્ઝિસ્ટ, ઇટ વિલ નોટ ટુ સેટ ઇટ. જો વેલ્યુ ઓલરેડી એક્ઝિસ્ટ હોય તો એ સેટ નથી કરતું જ્યારે પુટ મેથડ છે એ સેટ કરે છે. એડ મેથડ છે એ શું રિટર્ન કરે છે? એ બુલિયન વેલ્યુ રિટર્ન કરે છે જો એ સક્સેસફુલી એડિટ થઈ હોય તો, અધરવાઇઝ એ વેલ્યુ રિટર્ન નથી કરતું. ધેન કેચ એરો ફોરએવર. ફોરએવર મેથડ છે શેના માટે યુઝ થાય છે? સેવ એ વેલ્યુ ટુ ધ કેચ ફોર અ સ્પેસિફિક કી. સ્પેસિફિક કીમાં વેલ્યુ સેટ કરવા માટે યુઝ થાય છે. સેમ એઝ એ પુટ, એક્સેપ્ટ ધ વેલ્યુ વિલ નેવર એક્સપાયર. એની અંદર વેલ્યુ એક્સપાયર નથી થતી. ધેન કેચ એરો હેઝ છે શું રિટર્ન કરે છે? બુલિયન વેલ્યુ, વેધર ઓર નોટ ધેર ઇઝ અ વેલ્યુ એટ પ્રોવાઇડેડ કી. જે કી પ્રોવાઈડ કરી છે એની વેલ્યુ સેટ થયેલી છે કે નહીં એ વેલ્યુ રિટર્ન કરે છે, આઈધર ટ્રુ અથવા તો ફોલ્સની અંદર. નેક્સ્ટ કેચ એરો રિમેમ્બર. રિમેમ્બરની અંદર ટુ સિન્ટેક્સ છે, રિમેમ્બર ફોરએવર. રિમેમ્બરમાં કી, મિનિટ્સ એન્ડ ક્લોઝર, અને એમાં ખાલી કી એન્ડ ક્લોઝર. રિમેમ્બર શું પ્રોવાઈડ કરે છે? પ્રોવાઇડ્સ સેશિંગ method handle very common flow.
એ આપણને રિમેમ્બર છે એક વેરી કોમન ફ્લો પ્રોવાઈડ કરે છે વેધર એ વેલ્યુ એક્ઝિસ્ટ ઇન ધ કેસ્ડ ફોર એ સર્ટેન કી માટે વેલ્યુ છે એ કેચ થઈ છે કે નહીં એના માટે. રિમેમ્બર લેટ્સ યુ પ્રોવાઈડ એ કી ટુ લુક અપ ધ નંબર્સ ઓફ મિનિટ્સ ઇટ શુડ બી સેવ્ડ for closer to define how to look it up in case the key has no value set. And remember forever is the same except it doesn't need you to set the number of minutes. It should expire after cached. Okay, and next છે cached arrow increment અથવા તો decrement. Increments allows you to increment integer value and decrements allows you to decrement integer value. There is no value at the given key. It treated as a 0, and if you pass a second parameter to increment or decrement, it will increment or decrement by that amount instead of by 1. Next is catch arrow forgot and catched arrow flush. Forgot works like સેશનની અંદર જે forgot મેથડ છે એની જેમ વર્ક કરે જે પાસ થાય છે, એન્ડ ફ્લશ છે એ એન્ટાયર કેશને શું કરી નાખે છે, ફ્લશ કરી નાખે છે. નેક્સ્ટ ઇઝ કૂકી. So you might expect cookie to work same as station and cached. A Facet's global helper are available for these two or mental models of all these similars. You can get or set their value in the same way. But because cookie are inherently attached to the request and response, you will need to interact with cookie differentially. Let's look really brief કૂકીઝ ડિફરન્સ. કૂકી કઈ રીતે ડિફરન્સ છે એ આપણે જોઈએ. કૂકી લારાવેલની અંદર cookie can exist in three places in Laravel. They can come in via request, which means the user had the cookie when visit the page. You can read that with the cookie facets or you can read it or request object. So cookie છે એ ત્રણ રીતે આવે છે. રિક્વેસ્ટ ઓબ્જેક્ટ થ્રુ પણ આવે છે, જે કૂકી જ્યારે વિઝિટ કરે છે પેજની અંદર ત્યારે તમારા બ્રાઉઝરમાં કૂકી સ્ટોર થાય છે. તે કેન ઓલ્સો સેન્ટ વિથ અ રિસ્પોન્સ. એ રિસ્પોન્સ સાથે પણ સેટ થાય છે, વિચ મીન્સ રિસ્પોન્સ વિલ બી ઇન્સ્ટ્રક્ટ ટુ યુઝર બ્રાઉઝર. રિસ્પોન્સ છે શું કરે છે, યુઝર્સ બ્રાઉઝરને રિક્વેસ્ટ કરે છે કૂકી સેવ કરવા માટે ફોર એ ફ્યુચર યુઝ. ફ્યુચર વિઝિટ માટે કૂકી સેવ કરવા માટે યુઝર છે એ રિક્વેસ્ટ કરે છે. યુ કેન ડૂ ધીસ બાય એડિંગ ધ કૂકી ટુ યોર રિસ્પોન્સ ઓબ્જેક્ટ. આ કઈ રીતે કરી શકીએ, આપણા રિસ્પોન્સ ઓબ્જેક્ટમાં કૂકી એડ કરીને. એન્ડ લાસ્ટલી કૂકી કેન બી ક્યુડ. લાસ્ટલી કૂકી કઈ રીતે હોય છે, ક્યુમાં હોય છે. જો તમે કૂકી ફેશાર્ટ્સનો યુઝ કરો છો તો તમે સેટ કૂકીનો યુઝ કરી શકો અને પુટ કરી શકો કૂકી જાર એને ક્યુ, બરાબર, જે રિમૂવ થઈ શકે છે, રિસ્પોન્સ એડ કરી શકે છે એન્ડ ક્યુ કૂકીમાં રિસ્પોન્સમાં મિડલવેરમાં પણ એડ થઈ શકે છે. નેક્સ્ટ, એક્સેસિંગ ધ કૂકી ટૂલ. You can get and set cookie in three places: cookie facets, cookie global helper and the request response object. આપણે કૂકી સેટ અને ગેટ છે એ 3 વેથી કરી શકીએ. કૂકી ફેસાર્ટ્સમાં, કૂકી હેલ્પરમાં એન્ડ ધેન રિક્વેસ્ટ અને રિસ્પોન્સમાં. તો કૂકી ફેસાર્ટ્સમાં કઈ રીતે, તો કૂકી ફેસાર્ટ્સ ધ મોસ્ટ ફૂલ ફીચર્સ ઓપ્શન્સ છે જે અલાઉ કરે છે યુ ટુ not only read and make cookie but also to queue them to be added to the response. એ ખાલી કૂકી બનાવવાનું જ નહીં પણ કૂકીને ક્યુમાં પણ એડ કરવાનું અલાઉ કરે છે. એની ઘણી બધી મેથડ છે, લાઈક કૂકી ગેટ, હેઝ, મેક. ગેટ છે શું કરે છે, ટુ પુલ ધ વેલ્યુ ઓફ એ કૂકી દેટ કમ ઇન વિથ રિક્વેસ્ટ. અને હેઝ શું કરે છે, એ ચેક કરે છે વેધર એ કૂકી કેમ ઇન વેધર રિક્વેસ્ટિંગ ઓબ્જેક્ટ. નેક્સ્ટ કૂકી મેક. મેક છે એ 3 પેરામીટર્સ લે છે. નેમ છે, ફર્સ્ટ નેમ ઓફ ધ કૂકી, સેકન્ડ કન્ટેન્ટ ઓફ ધ કૂકી એન્ડ થર્ડ મિનિટ્સ, જે સ્પેસિફાય કરે છે હાઉ મેની ધ કૂકી શુડ લાઈવ. સો અહીં આપણે મેન્યુઅલી કૂકી ક્રિએટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે પાથ છે. પાથ અંડર વિચ યોર કૂકી શુડ બી વેલિડ. ડોમેન છે એ શું કહે છે, લિસ્ટ ધ ડોમેન ફોર વિચ યોર કૂકી શુડ બી વર્ક. એન્ડ સિક્યોર ઇન્ડિકેટ કરે છે કે વેધર ધ કૂકી શુડ ડુ ઓનલી બી transmitted or HTTPS connection. Head only indicates whether the cookie will be made accessible only through the HTTP protocol. Now next start cookie make. એ રિટર્ન કરે છે કૂકીના ઓબ્જેક્ટમાં. કૂકી ક્યુ છે એ શું કરે છે, જો તમે કૂકી મેકનો યુઝ કરો છો દેન યુ વિલ સ્ટીલ નીડ ટુ એટેચ ધ કૂકી. જો તમે કૂકી મેકનો યુઝ કરો છો
તો શેની જરૂર પડે છે? તમારે કૂકી રિસ્પોન્સને એટેચ કરવાની જરૂર પડે છે, જે કૂકી ક્યુની અંદર હોય છે. અને કૂકી મેક સેમ સિન્ટેક્સ છે કૂકી ક્યુ જેવી, બટ ઇટ શું કરે છે? એનક્યુ ધ ક્રિએટેડ કૂકી બી ઓટોમેટિકલી એટેચ ટુ ધેટ રિસ્પોન્સ બાય મિડલવેર થ્રુ એ રિસ્પોન્સમાં ઓટોમેટિકલી એટેચ થઈ જાય છે. કૂકી સ્કોપ રિઝોલ્યુશન ક્યુ. નેક્સ્ટ છે કૂકી ગ્લોબલ ક્લાસ. ગ્લોબલ ક્લાસ હેલ્પર એ શું અલાઉ કરે છે? કૂકી જારનો ઇન્સ્ટન્સ છે એ અલાઉ કરે છે. જો તમે કોલ કરો છો વિથ નો પેરામીટર, હાવેવર ટુ ઓફ ધ ઓપ્શન most conventional method that cookie facades has and get exist only for the facades. has અને get મેથડ છે કે એના માટે છે? ઓનલી facades માટે છે, નોટ ઓન કૂકી જાર. કૂકી જારની અંદર આ નથી. સો this context I think the global helper is actually less useful than the other. તો આની અંદર ગ્લોબલ હેલ્પર છે એકચ્યુઅલી ઓછો યુઝ થાય છે બીજા કોઈ ઓપ્શન કરતાં. સો એક ટાસ્ક કયો છે? કૂકી ગ્લોબલ હેલ્પર ક્લાસનો, જે યુઝફુલ છે કૂકી ક્રિએટ કરવા માટે. બરાબર. સો પેરામીટર કૂકી ધે વિલ બી પાસ ડાયરેક્ટલી ટુ ધીસ ઇક્વિવેલન્ટ ઓફ કૂકી મેક. સો ઇટ ઇઝ અ ફાસ્ટેસ્ટ વે ટુ ક્રિએટ એ કૂકી. એ કૂકી ક્રિએટ કરવાનો ફાસ્ટેસ્ટ વે છે. નેક્સ્ટ ઇઝ કૂકી ઓન રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ ઓબ્જેક્ટ. So, since cookies comes in a part of their request are set a part of the response, those illuminate objects are the place they actually lives. Cookies, facades, get, has, and queue method are just a proxy to interact with here with the request and response object. So the simplest way to interact with the cookie is to pull cookie from the request and set them to the response. Now reading cookie from the request object. સો રીડિંગ કૂકી કરવા માટે આપણે શું કરવાનું છે? રૂટ : ગેટ અને રિક્વેસ્ટ એરો કૂકી. બરાબર. જે કૂકી મેથડ થ્રુ રિક્વેસ્ટ ઓબ્જેક્ટની કૂકી મેથડ થ્રુ યુ કેન ડાયરેક્ટલી રીડ એ કૂકી, જે આપણને નીચે ફિગરમાં દેખાડી છે. રિક્વેસ્ટ એરો કૂકીથી પણ તમે ગેટ કરી શકો છો. જે કૂકી મેથડ છે એ હેઝ ધ ટુ પેરામીટર, ધ કૂકી નેમ એન્ડ ઓપ્શનલી ફોલબેક વેલ્યુ. સેટિંગ કૂકી અને રિસ્પોન્સ ઓબ્જેક્ટ. રિસ્પોન્સ ઓબ્જેક્ટની અંદર જો કૂકી સેટ કરવાની હોય ધેન વ્યૂ ડેશબોર્ડ એન્ડ કૂકી, અને અહીંયા શું કરી દીધું? કૂકી પાસ કરી દીધી. કૂકી વેલ્યુ, કી અને વેલ્યુ. So if you're new to Laravel and not sure which options to use, I recommended to use cookies on this request and response object. રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઓબ્જેક્ટમાં કૂકીનો યુઝ કરવો એકદમ ઇઝી રહે છે. બરાબર. નેક્સ્ટ જે છે એ છે ફૂલ ટેક્સ્ટ સર્ચ વિથ લારાવેલ સ્કાઉટ. લારાવેલ સ્કાઉટ શું છે? એ સેપરેટ પેકેજ છે કે જે જગ્યાએ લારાવેલમાં લઈ આવવામાં આવ્યું છે. ફૂલ ટેક્સ્ટ સર્ચને એડ કરવા માટે એપ્લિકેશનની અંદર તમારા ઇલોક્યુએન્ટ મોડેલની અંદર ફૂલ ટેક્સ્ટ સર્ચ કરવા માટે આપણે લારાવેલની અંદર લારાવેલ સ્કાઉટને એડ કરવામાં આવ્યું છે. સો સ્કાઉટ મેક ઇટ ઇઝી ટુ ઇન્ડેક્સ એન્ડ સર્ચ ધ કન્ટેક્સ ઓફ યોર ઇલોક્યુએન્ટ મોડેલ. સ્કાઉટ શું કરે છે? ઇન્ડેક્સને ઇઝી બનાવે છે અને સર્ચ કન્ટેન્ટને સર્ચ કરવું પણ ઇઝી બનાવે છે મોડેલની અંદર. સો એના માટે એ શેનો યુઝ કરે છે? અલોગોલિયા એન્ડ ઇલાસ્ટિક સર્ચ ડ્રાઈવરનો યુઝ કરે છે. તો આપણે આ બંને ડ્રાઈવરને શું કરવું પડે? ઇન્સ્ટોલ કરવું પડે. અલ્ગોલિયા અને ઇલાસ્ટિક સર્ચ. આપણે અહીંયા જ મોસ્ટ પ્રોબેબલી અલ્ગોલિયાનો યુઝ કરશું. જે ધેર આર ઓલ્સો કોમ્યુનિટી પેકેજ ફોર અધર પ્રોવાઈડર. તો પહેલાં શું કરવું પડે? આપણે સ્કાઉટને ઇન્સ્ટોલ કરવું પડે. જે 5.3 અપ એપ્લિકેશન છે મે બી, તો એની અંદર આવું જ છે. લારાવેલ સ્કાઉટ એટલે શું થશે? સ્કાઉટનું પેકેજ છે એ ઇન્સ્ટોલ થઈ જશે. સ્કાઉટ પેકેજ ઇન્સ્ટોલ થશે એટલે લારાવેલ સ્કાઉટ અને સ્કાઉટ સર્વિસ પ્રોવાઈડર નામનો ક્લાસ છે એ ક્રિએટ થઈ જશે. બરાબર. config.app.php ફાઇલની અંદર તમારે સેટ કરવાનું રહેશે. સો સેટઅપ સ્કાઉટ કન્ફિગ્યુરેશન સેટઅપ કરવાનું રહેશે. તો એના માટે શું કરશું? એના માટે ફર્સ્ટ આ કમાન્ડ રન કરશું ટર્મિનલની અંદર php artisan vendor : publish, અને પછી જે કંઈ પણ આવે છે એને પેસ્ટ કરશું અલ્ગોલિયા ક્રેડેન્શિયલ માટે કન્ફિગમાં scout.php ફાઇલમાં. પછી અલ્ગોલિયા એસડીકેને આપણે ઇન્સ્ટોલ કરવું પડે ને, તો અલ્ગોલિયા એસડીકે કઈ રીતે ઇન્સ્ટોલ થશે? કમ્પોઝર થ્રુ
આપણે અલ્ગોલિયાને ઇન્સ્ટોલ કરી શકશું. તો કમ્પોઝર રિક્વાયર્ડ અલ્ગોલિયા સર્ચ client.php. નેક્સ્ટ, માર્કિંગ યોર મોડેલ ફોર ઇન્ડેક્સિંગ. તો માર્કિંગ યોર મોડેલ ફોર ઇન્ડેક્સિંગ ઇન યોર મોડેલ ઇમ્પોર્ટન્ટ લારાવેલ સ્કાઉટ સર્ચેબલ. હવે આપણે મોડેલને કેવું બનાવશું? ઇમ્પોર્ટન્ટ બનાવશું. લારાવેલ સ્કાઉટ સર્ચેબલ. સો તમે ડિફાઇન કરી શકો છો પ્રોપર્ટી સર્ચ સાથે યુઝિંગ સર્ચેબલ એરિયા મેથડ. સ્કાઉટ શું કરે છે? સબસ્ક્રાઇબ કરે છે ક્રિએટ, ડિલીટ, અપડેટ ઇવેન્ટને મોડેલની અંદર. વેન યુ ક્રિએટ, અપડેટ ઓર ડિલીટ એની રોઝ, સ્કાઉટ વિલ સિંક્રોનાઇઝ ધોઝ ચેન્જીસ અપ ટુ અલ્ગોલિયા. જ્યારે તમે ક્રિએટ કરો છો, અપડેટ કરો છો, ડિલીટ કરો છો કોઈ પણ રોને, દેન સ્કાઉટ શું કરે છે? સિંક્રોનાઇઝ કરે છે અલ્ગોલિયાને. કોઈ પણ ચેન્જીસ થતા હોય એની અંદર સિંક્રોનાઇઝ કરી દે છે. સો ઇટ વિલ આઈધર મેક ધોઝ ચેન્જીસ સિંક્રોનિયસલી with your updates or it will configure Scout to use queue the update. તમારે ઇન્ડેક્સને સર્ચ કરવી હોય તો એના માટે રિવ્યૂ વર્ડ છે લેવામાં આવ્યો છે સ્કાઉટની અંદરથી. સ્કાઉટની સિન્ટેક્સ છે સિમ્પલેસ્ટ છે, પણ રિવ્યૂ છે એ ફાઇન્ડ કરે છે, ફાઇન્ડ એની રિવ્યૂ વિથ ધ વર્ડ. જેમ કે રિવ્યૂ, સ્કોપ રિઝોલ્યુશન, સર્ચ. એની અંદર આપણે જે પણ કઈ વસ્તુ સર્ચ કરવી છે એ એન્ડ ધેન ગેટ મેથડ. બરાબર, તો એના માટે યુઝ થાય છે મોડિફાઈ યોર ક્વેરીને મોડિફાઈ કરવા માટે રેગ્યુલર ઇલોક્યુઅન્ટ મોડેલની અંદર. એવી રીતે રિવ્યૂ પાસે સર્ચ કરી અને તમે પેગીનેટ પણ કરી શકો છો. મે બી સર્ચનું રિઝલ્ટ છે એ મોર દેન 1 હોય તો 20 રેકોર્ડ છે એ પર પેજ આવવું જોઈએ. એવી રીતે કન્ડિશન પણ મૂકી શકો છો વેરમાં કે જેનું એકાઉન્ટ આઈડી 2 છે એ જ રિઝલ્ટ ગેટ થવું જોઈએ. So what comes back from this search is a collection of eloquent model from your database. So ID stored in Algolia which returns result list of matches ID. Scout then pulls the database record for those and return those eloquent model. You don't have full access the complexity of SQL where command built provide a basic framework for comparison check like you can see in the code sample here. Next is queues and Scout. At this point queues and Scoutની અંદર શું હોય છે કે HTTP રિક્વેસ્ટ એ અલ્ગોલિયા આપણે ઇન્સ્ટોલ કરી લીધું તો એવરી રિક્વેસ્ટ શું કરે છે? મોડિફાય કરે છે ડેટાબેઝ રેકોર્ડ અને સ્લો ડાઉન. ધીસ કેન સ્લો ડાઉન યોર એપ્લિકેશન ક્વિકલી. ફટાફટ તમારી એપ્લિકેશનને સ્લો ડાઉનમાં કરે છે બીકોઝ વિચ ઇઝ વાય સ્કાઉટ મેક્સ ઇટ ઇઝી ટુ પુશ ઓલ ઓફ ઇટ્સ એક્શન ઓન ટુ ક્યુ. કેમ કે સ્કાઉટ છે શું કરે છે? ઇઝી કરે છે બધા એક્શનને. અને કન્ફિગમાં scout.phpમાં તમે ક્યુ ઇક્વલ ટુ ટ્રુ એવું સેટ કરી શકો છો જે અપડેટ કરે છે ઇન્ડેક્સને એસિન્ક્રોનિયસલી. તમારું જે ફૂલ ટેક્સ્ટ ઇન્ડેક્સ છે ઇઝ નાવ એ ઓપરેટિંગ અંડર ઇવેન્ચ્યુઅલ કન્સિસ્ટન્સી. જે ફૂલ ટેક્સ્ટ ઇન્ડેક્સ છે એ કઈ રીતે ઓપરેટ થાય છે? ઇવેન્ચ્યુઅલ કન્સિસ્ટન્સીની અંદર ઓપરેટ થાય છે. અને તમે ડેટાબેઝ રેકોર્ડ છે રિસીવ કરો છો ઇમિડિયેટલી અને અપડેટ કરાવો છો સર્ચ ઇન્ડેક્સની અંદર. બરાબર, તો અપડેટ ફાસ્ટ એઝ ક્યુ વર્કર અલાઉ. નેક્સ્ટ છે પરફોર્મ ઓપરેશન વિધાઉટ ઇન્ડેક્સિંગ. મારે ઇન્ડેક્સિંગનો યુઝ કર્યા વગર જ ઓપરેશન પરફોર્મ કરાવવું હોય તો કઈ રીતે કરાવી શકું? સો ઇફ યુ નીડ પરફોર્મ a set of operation and void triggering indexing response then you have to perform take a without synchronizing to search. આ મેથડનો તમારે યુઝ કરવો પડે. સો રિવ્યૂ, સ્કોપ રિઝોલ્યુશન વિધાઉટ સિંક્રોનાઇઝિંગ સર્ચ. તો તમે પરફોર્મ કરી શકો ઓપરેશન વિધાઉટ સિંક્રોનાઇઝિંગ. પછી આપણે જે રીતે લઈએ છીએ ફેક્ટરીનો ક્લાસને એ જ રીતે ક્રિએટ કર્યો છે પણ ક્લાસનું સાથે મેથડ કઈ લીધી છે? વિધાઉટ સિંક્રોનાઇઝિંગ ટુ સર્ચ. And next is manually trigger indexing via code. If you want to manually triggering indexing your model, you can do it using code in your application or via command line. To manually triggering index from your code searchable to the end of an eloquent query and it will index all of the records. તો અહીંયાથી તમે આ રીતે સર્ચેબલ કરાવી શકો રિવ્યૂ, સ્કોપ રિઝોલ્યુશન, ઓલ એન્ડ સર્ચેબલ.
So you can also choose to scope the query to only those you want to index. However, Scout is smart enough to insert a new record, update old record, and you may choose to just re-index an entire content of your model database table. તમારે અહીંયા સર્ચ કરવું છે તો યુઝિંગ ડાયરેક્ટલી સર્ચેબલ રિલેશનશિપ મેથડનો તમે યુઝ કરી શકો છો, રિવ્યૂ એરો સર્ચેબલ. બરાબર, તો આ રીતે તમને યુઝર નામના મોડેલમાંથી સર્ચ કરીને આપશે. એવી રીતે અનસર્ચેબલ પણ મેથડ છે. ઇફ યુ વોન્ટ ટુ અનઇન્ડેક્સ એની રેકોર્ડ, જો તમારે કોઈ પણ રેકોર્ડને અનઇન્ડેક્સ કરવું છે સેમ સોર્ટિંગ ક્વી ચેઇનિંગ હારે, then you use unsearchable instead of searchable method. And last, manually triggering index via CLI. You can also triggering index via artisan command. આપણે artisan કમાન્ડથી પણ ઇન્ડેક્સ ટ્રિગર કરાવી શકીએ. કમાન્ડ જસ્ટ વન લાઇનનો PHP artisan scout import અને એપ એ શું કરે છે, ચંક કરે છે ઓલ ધ રિવ્યૂ મોડેલ, એટલે નાના નાના પીસની અંદર ચંક કરે છે મોડેલને, ઇન્ડેક્સ ધેમ ઓલ, અને પછી બધાને શું આપે છે, ઇન્ડેક્સ આપે છે. તો આ રીતે આપણે મેન્યુઅલી ટ્રિગર પણ કરાવી શકીએ. તો ફૂલ ટેક્સ્ટ સર્ચ એન્ડ લારાવેલ સ્કાઉટની અંદર પહેલાં ઇન્સ્ટોલેશન સ્કાઉટ જોવાનું, માર્કિંગ યોર મોડેલ ફોર ઇન્ડેક્સિંગ, જેની અંદર સર્ચેબલ અને અનસર્ચેબલ આવે છે, અને સર્ચિંગ યોર ઇન્ડેક્સ યુઝિંગ સર્ચ મેથડ, એન્ડ ક્યુ એન્ડ સ્કાઉટ એન્ડ પરફોર્મ ઓપરેશન વિધાઉટ ઇન્ડેક્સિંગ. એની અંદર આપણે વિધાઉટ સિંક્રોનાઇઝિંગ ટુ સર્ચ એવી મેથડનો યુઝ કરશું. એન્ડ આફ્ટર મેન્યુઅલી ટ્રિગરિંગ ઇન્ડેક્સિંગ વાયા કોડ, યુ કેન યુઝ સર્ચેબલ ઓર અનસર્ચેબલ એન્ડ મેન્યુઅલી ટ્રિગર ઇન્ડેક્સિંગ વાયા CLI. એની અંદર તમે PHP આર્ટિશન સ્કાઉટનું યુઝ કરી શકો છો. સો ઇટ ઇઝ એ લાસ્ટ ચેપ્ટર ઓફ યુનિટ 5. નાવ નેક્સ્ટ સેશનમાં આપણે જે ઇમ્પોર્ટન્સ પ્રેક્ટિકલ છે એ જ આપણે કવર કરશું. આ યુનિટ 5ની અંદર મોસ્ટ IMP ક્વેશ્ચન જે છે એ છે બેઝિક ફાઇલ અપલોડ મીન્સ સ્ટોરેજ ફેશાર્ડ્સ, હાઉ ટુ વર્ક સ્ટોરેજ ફેશાર્ડ્સ, સેશન, કેશ્ડ અને કૂકી. આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. એન્ડ ફૂલ ટેક્સ્ટ સર્ચ, લારાવેલ મેનિપ્યુલેશન. તો આ બધા મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ઓકે, થેન્ક યુ.